મિત્રો આજે આપણે લોરેન્સ બળ એટલે શું તેના વિશે અભ્યાસ કરીશું અને તે માટેનું સૂત્ર મેળવીશું. તો મિત્રો, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણ પસાર થાય ત્યારે તેના પર બળ લાગે છે. એ બળને લોરેન્સ બળ કહે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણ પસાર થાય ત્યારે તેના પર લાગતા કુલ બળને લોરેન્સ બળ કહે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતો ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, તો વિદ્યુત બળ QE. ચુંબકીય ક્ષેત્રમાંથી ક્યુ વિદ્યુત ભાર પસાર થાય તો તેના પર લાગતું બળ Q × V × B. તો કુલ બળ એને કહેવાય લોરેન્સ બળ બરાબર FE + FB. Q × E બરાબર Q × V × B. Q ને કોમન લઈએ તો F = Q × E + V × B ને લોરેન્સ બળ કહે છે. જુદી જુદી ભૌતિક રાશિઓમાં ચુંબકીય ક્ષેત્રના માનના ક્રમ જોઈએ તો ન્યુટ્રોન તારાની સપાટી પર તેનું મૂલ્ય 10⁸ છે. કોઈ પ્રયોગશાળામાં મહત્તમ ક્ષેત્રનું મૂલ્ય 1 છે. નાના લંબચોરસ ચુંબક, જેને આપણે બાર મેગ્નેટ કહીએ છીએ, એની ઉપર N અને S લખેલું હોય તે 10⁻² હોય. પૃથ્વીની સપાટી પર 10⁻5 ટેસ્લા. મનુષ્યના ચેતાતંત્રમાં 10⁻10 ટેસ્લા. તારા વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લા. તો આ રીતે આપણે આ જુદી જુદી ભૌતિક પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો જોયા. તો આ રીતે લોરેન્સ બળ પરીક્ષામાં પૂછી શકાય 2 માર્ક્સમાં થિયરી. લોરેન્સ બળ એટલે શું અને તેના માટેનું સૂત્ર લખો. તો સૂત્ર ડાયરીમાં નોંધી લેવું અને યાદ રાખવું, ચુંબકીય બળ અને વિદ્યુત બળ બંને હાજર હોય તો ત્યારે લોરેન્સ બળ Q × E + V × B સદિશમાં આવશે. અગત્યની થિયરી છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. હવે આપણે એક સુરેખ તાર આકૃતિમાં જોઈ રહ્યા છીએ. આ સુરેખ તારની આપણે લંબાઈ l ધરીએ તો એની અંદર વહેતો જે પ્રવાહ છે તેને કારણે ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં હશે. ડ્રિફ્ટ વેગ VD છે. બધા ઇલેક્ટ્રોન પર ધન X દિશામાં ચુંબકીય બળ લાગશે. તો આપણો જે ચુંબકીય બળ FB છે તેની વ્યાખ્યા મુજબ સદિશ F = Q × V × B. આ આપણું સૂત્ર છે ચુંબકીય બળનું. અહીં આપણે ઇલેક્ટ્રોન માટે Q બરાબર સમીકરણ બનશે સદિશ F = Q ની જગ્યાએ -E V × B. જો N એ એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો L લંબાઈના વાહકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થશે? કેમ કે આપણે લઈએ છીએ સંખ્યા ઘનતા N બરાબર N/V બરાબર છે. અહીં L લંબાઈના સળિયા માટે વાત કરીએ તો ક્ષેત્રફળ A અને એની લંબાઈ L, તો કદ AL થાય. તો કુલ સંખ્યા
એન બરાબર સ્મોલ એન ગુણ્યા કદ એટલે એ ઇન્ટુ એલ થશે. હવે આના આપણે કુલ બળની વાત કરીએ એટલે કે ચુંબકીય બળની કુલ વાત કરીએ તો આપણે એની સાથે અણુઓની સંખ્યા ગણવી પડે, કેમ કે એક અણુ પર લાગતું જે બળ છે તે -E ઇન્ટુ વીડી ક્રોસ બી છે. તો કેપિટલ એન સંખ્યાના એટલે કે એક પર સમજો કે એક ચોકલેટ 5 રૂપિયાની તો 25 ચોકલેટ કેટલાની? તો અહીંયા એક પર લાગતું બળ -E ઇન્ટુ વીડી ક્રોસ સદિશ બી, તો એન પર કેટલું? તો એન ઇન્ટુ એફ એટલે કે NaL -E વીડી ક્રોસ બી. તો અહીં આપણને NaE ને માઇનસ અંદર લઈ લઈએ તો આ દર્શાવે છે કે I ઇન્ટુ એલ એ પ્રવાહની દિશામાં પ્રવાહ ખંડ સદિશ છે, એટલે કે ખંડ લીધેલી છે એની જગ્યાએ. જો આપણે એની દિશા ચેન્જ કરી દઈએ એટલે એલને સદિશ કરી દઈએ તો વીડી ઇન્ટુ એલ લખી શકાય છે. હવે વીડીને આપણે અચળ કરી દીધો છે, NaEVD કૌંસમાં એલ ક્રોસ બી. તેના પરથી આપણે આઈ કહી શકીએ. તો આપણું નવું સૂત્ર બને છે એફ સદિશ બરાબર I ઇન્ટુ એલ ક્રોસ બી. એને આપણે કહીશું ILB સાઇન થીટા, જ્યાં થીટા એ ચુંબકીય ક્ષેત્ર અને આ એલ વચ્ચેનો ખૂણો છે. આ સમીકરણ અહીં આઈ નથી, અહીં એલ છે. આ સમીકરણ સુરેખ સળિયા માટે જ લાગુ પાડી શકાય છે. જો તારનો બીજો યાદચ્છિક આકાર હોય તો આ તારને સૂક્ષ્મ લંબાઈ dlનો બનેલો ધારીને તે દરેક ટુકડા પર લાગતા બળોનો સરવાળો કરવાથી બળ મળે અને મોટા ભાગે આ સરવાળો સંકલનથી મળે છે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ EI ઇન્ટુ DLI ક્રોસ બી. આ બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી મળે છે, તે તમે જોઈ શકો છો. હવે એની અંદર થોડી કન્ડિશનનો વિચાર કરીએ, કેમ કે સાઇન થીટા આવે છે તો સાઇન થીટા પરથી આપણે કહી શકીએ કે જો થીટા 0 કે 180 હોય તો જો થીટા 0 હોય તો સાઇન 0 ઇઝ 0, 180 હોય તો બી સાઇન 180 ઇઝ 0. તો ત્યારે ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને આપણા સદિશની દિશા બંને સરખી હોય તો 0 ડિગ્રી, અને જો ચુંબકીય ક્ષેત્રની દિશા અને આપણા સદિશની દિશા અલગ હોય એટલે કે 180 હોય બંને વચ્ચેનો ખૂણો તો ત્યારે બી 0. એક જ કન્ડિશન છે એટલે કે સાઇન 90 માટે આપણને ILB મળે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર મહત્તમ બળ લાગશે. તો મિત્રો આ જે છે પ્રવાહ ધારિત તાર માટે લાગતા બળનું સૂત્ર છે, જેને આપણે યાદ કરશું અને લખીને તૈયાર પણ કરશું. જેમ આગળની થિયરી લોરેન્સ બળમાં આવેલું છે તે રીતે આ થિયરી પણ અગત્યની હોવાથી બધા જ મિત્રો એને તૈયાર કરશે અને નોટમાં લખી લેશે. બરાબર, અને સૂત્ર યાદ રાખશો, ડાયરીમાં નોંધ કરજો. આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ પહેલો, 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર કે જેમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તે આપણે શોધવાનું છે. તો આપણે આકૃતિનું અવલોકન કરી શકીએ કે એ આકૃતિની અંદર આપણે એક 200 ગ્રામનો સળિયો લીધેલ છે, જેની લંબાઈ L જેટલી છે, એટલે કે 1.5 મીટર છે. ચુંબકીય ક્ષેત્ર ચોકડીનું નિશાન છે, એટલે એના હિસાબે એ અંદર જતી દિશામાં છે. પુસ્તકના પાનાને
અંદર જતી દિશામાં છે. અવલોકન એટલે કે આકૃતિનું વર્ણન કરીએ તો એલ લંબાઈના તારનું દળ એમ અને અધો દિશામાં લાગતું ગુરુત્વાકર્ષી બળ એફજી એટલે એમ ઇન્ટુ જી. જો તારને ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલો હોય અને તેમાંથી આઈ પ્રવાહ વહેતો હોય તો ઉર્ધ્વ દિશામાં ચુંબકીય બળ એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ, હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા પ્રવાહધારિત તારનો, આઈ ઇન્ટુ એલ ક્રોસ બી થાય. અહીં ખૂણો 90નો લઈએ કેમ કે અહીં આપણને આકૃતિમાં દર્શાવેલ છે. તો ત્યારે તેવી કન્ડિશનમાં થીટા 90 ડિગ્રી તો એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ બી આઈ એલ. હવે એફ એટલે તો એમજી લીધેલ છે. સમીકરણ 1માં આપણે જોઈ શકીએ છીએ કે તેને આપણે એલ લીધેલ છે. તો સમીકરણ 2 અને સમીકરણ 1 બંને સરખાવતા એટલે કે વજન બળ બરાબર ચુંબકીય બળ એમજી ઇઝ ઇક્વલ્સ ટુ બી આઈ એલ પરથી એમજી અપોન આઈએલ, એમ કેટલો છે 0.2 કેમ કે 200 ગ્રામ આપેલ છે એટલે 0.2 કેજી થાય અને જી 9.8 લઈએ. પ્રવાહ 2 એમ્પિયર છે અને સળિયાની લંબાઈ 1.5 છે તો આપણને 0.65 ટેસ્લા મળે છે. વધુમાં તારને એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન જો 0.2 કેજી 1.5 મીટર હોય તો એકમ લંબાઈ દીઠ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો એની બી ગણતરી કરીએ તો એમ એટલે લેમ્ડા ઇન્ટુ જી અપોન આઈ તો 0.2 ભાગ્યા 1.5 ગુણ્યા 9.8/2 તો લેમ્ડા આપણે કિંમત મૂકી દીધેલ છે અહીંયા તો આપણને 0.65 ટેસ્લા મળે છે. આમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણીએ છીએ કારણ કે બી ઇઝ વેરી ગ્રેટર દેન 4 ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા. તો મિત્રો નોંધી લઈશું પ્રકરણનો પ્રથમ દાખલો છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરીને દાખલ થતા વિદ્યુતભારિત કણની ગતિની ચર્ચા કરો અથવા બીજામાં વાત કરીએ તો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો. તો મિત્રો આની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર બી એ સમાન છે અને લંબરૂપે દાખલ થતા વિદ્યુતભાર ક્યુ પર આટલું બળ લાગે છે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. આ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે અથવા વિદ્યુતભાર ક્યુને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ વર્તુળાકાર માર્ગ પર વિદ્યુતભાર ક્યુ જે છે ગતિ કરે છે. વી અને બી એકબીજાને લંબરૂપે હોય ત્યારે જ કણનો માર્ગ નિયમિત વર્તુળાકાર હશે જે આકૃતિમાં દર્શાવેલ છે. નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ બી ક્યુ વી આપણે જાણીએ છીએ બી ઇન્ટુ આપણે આનો ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી પરથી જો કોસ 0 = 1 લઈએ તો બી ક્યુ વી મળે છે. તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ mv² અપોન r ઇક્વલ ટુ બી ક્યુ વી તો r ઇઝ ઇક્વલ્સ ટુ mv/bq થાય. હવે અહીંયા mની જગ્યાએ p લઈએ તો વેગમાન p અપોન bqv જે દર્શાવે છે કે વેગમાન વધે તેમ વર્તુળની ત્રિજ્યા મોટી થશે એટલે એ ફરતો જશે તેમ તેમ વર્તુળની ત્રિજ્યા બી વધતી જશે. હવે જ્યારે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો ત્યારે એનો વેગ એના કોણીય વેગ ગુણ્યા ત્રિજ્યા v ઇક્વલ ટુ r ઓમેગા થાય. તો આરની જગ્યાએ જ્યાં r છે તે જગ્યાએ આપણે v અપોન ઓમેગા લખીએ તો આપણું સમીકરણ ઓમેગા માટે એટલે કે કોણીય વેગ માટે મળશે ઓમેગા ઇક્વલ ટુ બી ક્યુ અપોન એમ. ઓમેગા તો 2π v છે એટલે કે ન્યૂ એ પહેલાં f લેવાતું ટ્વાઇસ પાઈ એફ તેની જગ્યાએ આપણે 11માં જોયું છે કે આપણે ન્યૂની જગ્યાએ f લઈએ છીએ સ્મોલ એફની જગ્યાએ
ન્યૂ લઈએ છીએ તો અહીંયા ટ્વાઇસ પાઈ ન્યૂ, તો ન્યૂ ઇક્વલ ટુ એટલે કે આવૃત્તિ ઓમેગા બાય 2 પાઈ થાય, તો એના પરથી સૂત્ર શું બનશે? આવૃત્તિનું BQ અપોન ટ્વાઇસ પાઈ એમ. તો આપણે 3 વસ્તુ મેળવી છે અહીંયા. એક તો એની ત્રિજ્યા, બીજું એનો કોણીય વેગ અને ત્રીજું એનું આવૃત્તિ. આમ વિદ્યુત ભારિત કણની આવૃત્તિ એ રેખીય વેગ કે ઉર્જા પર આધાર રાખતી નથી, એટલે કે સાયક્લોટ્રોનની રચનામાં ખૂબ જ ઉપયોગી છે. સાયક્લોટ્રોન માટે આવર્તકાળની વાત કરીએ તો આપણને ખબર જ છે કે આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહે છે, અથવા આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. તો એના પરથી આપણને સમીકરણ મળે છે આવર્તકાળનું. તો હવે ચોથી રાશિ મળે છે આવર્તકાળ માટે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કોઈ XYZ સમતલમાં કોઈ કણની આપણે વર્તુળાકાર ગતિ જોઈએ તો વધતી જાય છે અને તે કન્ટિન્યુઅસ વધતા વધતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતા 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 એનું વેગમાન વધતા વધતા, જો વેગને ચુંબકીય ક્ષેત્ર દિશામાં કંઈક ઘટક હોય તો તે આ કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે અને કણનો ગતિમાર્ગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હેલિકલ એટલે કે કમાન આકારનો, આમ કમાન આકારનો બનશે. હેલિકલ માર્ગે ગતિ કરતા કણ એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય દિશામાં કાપેલા અંતરને પિચ કહે છે. પિચ અથવા પેચ P ઇઝ ઇક્વલ્સ ટુ V સમાંતર T થાય, તો P ઇઝ ઇક્વલ્સ ટુ V cos થીટા ને ટીની કિંમત મૂકશું ટ્વાઇસ પાઈ એમ અપોન BQ, તો P બરાબર વેગમાન P બરાબર એટલે કે પિંચ બરાબર ટ્વાઇસ પાઈ MV cos થીટા બાય BQ, કે P ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇસ પાઈ MV અપોન BQ. આ ગતિના માર્ગને પથને ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. તો મિત્રો આ નોંધી લઈશું. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ 2, જો ચુંબકીય ક્ષેત્ર ધન Y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન X અક્ષ પર ગતિ કરતો હોય તો આકૃતિ મુજબનો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે? તો આકૃતિ પરથી આપણને ફલિત થાય છે. જો કણ V ઇક્વલ ટુ VI કેપ, કેમ કે X અક્ષ પર છે અને ચુંબકીય ક્ષેત્ર એને લંબ Y અક્ષ પર છે એટલે BJ, તો લોરેન્સ બળ FL ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ E Q ઇન્ટુ V ક્રોસ B. FL ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ V ક્રોસ B, કેમ કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા શૂન્ય ધરેલ છે. તો FL ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B, તો Q ઇન્ટુ VI કેપ પ્લસ BJ કેપ I ક્રોસ J એટલે K, તો FL ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B નું QVB K કેપ એટલે Z અક્ષ પર હશે. એટલે કણ પર લાગતું બળ સ્ક્રૂના નિયમ મુજબ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી નક્કી કરી શકાય છે. હવે આપણે પ્રોટોન માટે વાત કરીએ અને ઇલેક્ટ્રોન માટે વાત કરીએ. બંનેની કિંમત મૂકીએ. ઇલેક્ટ્રોન પર લાગતું બળ Q ઇન્ટુ માઇનસ E કરીએ તો તે કઈ ઋણ Z દિશામાં હશે, અને આપણે અગર વાત કરીએ પ્રોટોનની તો તે ધન Z અક્ષમાં જોવા મળશે. તો મિત્રો આ રહ્યું ઉદાહરણ નંબર 2, ધ્યાનથી લખી લઈશું, સમજી લઈશું. ઉદાહરણ 4.3ની વાત કરીએ છીએ. 6 ગોસ એટલે કે 6 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 ઇન્ટુ 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન કે જેનું દ્રવ્યમાન 9 ઇન્ટુ 10⁻31 kg છે અને જેનો વિદ્યુતભાર 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ છે, ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? એટલે કે સ્મોલ r શોધવાનું છે. પરિભ્રમણની આવૃત્તિ એટલે કે ન્યૂ શોધવાનું છે અને તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. ચલો જે કિંમત આપેલ છે તે નોંધી લઈએ. બી આપેલું છે 6 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા, કે વેગ આપેલું છે 3 ઇન્ટુ 10⁷ મીટર પર સેકન્ડ, એમ આપેલું છે 9 ઇન્ટુ 10⁻31 kg, ક્યુ આપેલું છે 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ તરીકે લઈશું. E અને R આપણે શોધવાના છે. તો આગળ ચાલીએ.
ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા વિદ્યુતભારિત કણની ગતિ નિયમિત વર્તુળાકાર હોય છે. નિયમિત વર્તુળાકાર ગતિ માટે આપણે આગળની થિયરીમાં જોઈ જ ગયા છે કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. જેમ આપણે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ લેતા, કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ લેતા, તો તે જ રીતે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ તો આપણને ખબર છે mv²/r અને ચુંબકીય બળ એટલે BQV. તો R બરાબર mv/BQ. આ V છે, વેગ છે. m 9 × 10⁻31 kg, v 3 × 10⁻7, b 6 × 10⁻4 ટેસ્લા અને q 1.6 × 10⁻19 કુલમ. તો ત્રિજ્યા આપણને લગભગ 0.28 મીટર એટલે કે 28 સેન્ટીમીટર મળે છે. મિત્રો સાથે એક વસ્તુ બીજી યાદ રાખજો કે પાઠ્યપુસ્તકના જવાબમાં થોડી ક્ષતિ છે એટલે કે ભૂલ છે. કણનો રેખીય વેગ √πr/t કરીએ તો એની આવૃત્તિ આપણે શોધીએ તો v × 2πr, તો આવૃત્તિ v/2πr કરીએ. v આપણને આપેલું છે 3 × 10⁻7 અને વેગ આપેલો આવૃત્તિ મળશે 1.706 × 10⁻7. તો 17.1 × 10⁻6 એટલે મેગાહર્ટ્ઝ થશે. ચોપડીના જવાબમાં અહીં પણ ક્ષતિ છે. બરાબર. ચાલો બીજો આગળ ચાલીએ. હવે ઉર્જાની વાત કરીએ. ત્રીજો ક્વેશ્ચન છે 1/2 mv² કરીએ તો એમની કિંમત આપેલ છે. ઇલેક્ટ્રોન માટેનો દળ અને વેગ મૂકીએ તો આપણને મળશે 40.5 × 10⁻17 જૂલ. પણ આપણને જવાબ જોઈએ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો 1.6 × 10⁻19 વડે ભાગી દો તો જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થઈ જાય. આ યાદ રાખજો. જેમ ગ્રામને કિલોગ્રામ કરવા માટે 1000 વડે ભાગીએ છીએ, તેમ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા 1.6 × 10⁻19 વડે ભાગવું પડે છે. ચાલો તો ભાગાકાર કરતા આપણને મળે છે 25.33125 × 10⁻². હજુ સોલ્વ કરીએ તો 2.53125 × 10⁻3, તો 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણને મળે છે. તો મિત્રો ખૂબ સારો ક્વેશ્ચન છે. 3 માર્કમાં પૂછી શકાય તેવું છે, કેમ કે આની અંદર 3 વસ્તુ શોધવાની છે: આવૃત્તિ, ત્રિજ્યા અને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો નોંધી લઈશું વ્યવસ્થિત નોટમાં અને તૈયાર કરશું. થેન્ક યુ.